હાય એવરીવન. આજે અમારી સ્કૂલમાં અમે બોર્ડ એટલે કે પ્રી બોર્ડની એક્ઝામ લીધી હતી, બટ બોર્ડની તરીકામાં કે તમે જોઈ શકો છો કે અહીંયા આ ખાખી કવર પણ છે, પછી તમને બારકોડ સ્ટીકર્સ પણ દેખાશે, પછી અહીંયા સપ્લિમેન્ટરી છે. એટલે કે અમે સ્ટુડન્ટ્સને એક એક્સપિરિયન્સ આપ્યો કે બોર્ડની એક્ઝામ કેવી રીતે લેવાય. અહીંયા મારી પાસે 10th એના ક્લાસ ટીચર શીતલ મેમ છે, 10th બીના ક્લાસ ટીચર છે, અમારા મેથ્સના સર છે અને એક્ઝામ કમિટીના હેડ છે. એ બધા ક્લાસની અંદર એક્ઝામ લેતા હતા, તો હું એમનો એક્સપિરિયન્સ પૂછીશ, કારણ કે કદાચ એવું હોઈ શકે કે આજનું જે અમારી જે કોન્વર્સેશન છે એ ઘણા બધા સ્ટુડન્ટ્સને, એસ્પેશિયલી ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ્સને કામ આવે. તો શીતલ મેમ, તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હું 10માની ક્લાસ ટીચર છું. સૌથી પહેલાં તો છોકરાનો ઉત્સાહ બહુ હતો, અને જેવી પુરવણી આવી ગઈ ને સપ્લિમેન્ટરી, એટલે પહેલાં આમ થાય કે કેવી રીતે લખવું. તો સૌથી પહેલાં તો બાળકો નંબર લખવામાં ભૂલ કરતા હતા. તો મને એવું લાગ્યું કે ખરેખર આપણે જે પ્રી બોર્ડ લીધી એનાથી બાળકોને નંબર કેવી રીતે લખવું, કેવી રીતે સ્ટાર્ટિંગ કરવું, એ છોકરા ગભરાતા હતા. બારકોડ સ્ટીકર કેવી રીતે લગાવવાનું, બ્રાઉઝ સ્ટીકર કેવી રીતે લગાવવાનું. તો આ કર્યું તો એના માટે ખરેખર છોકરાઓને સરસ અનુભવ થઈ ગયો. એટલે એ લોકોને હવે બીક ભાગી ગઈ. એટલે મને લાગે છે છોકરું જ્યાં પણ પરીક્ષા આપવા જશે ને તો કોઈ છોકરું ક્યાંય તકલીફ પડશે નહીં. ખરેખર આ જરૂરી જ છે. એટલે છોકરાનું બીક ભાગી ગઈ. એટલે કે સ્ટીકર અને બારકોડ બંને લેફ્ટ સાઈડમાં કે રાઈટ સાઈડમાં ક્યાં આવે એ બધી ખબર પડી. હા, અનિલ સર, જે હું જ્યારે ક્લાસમાં આવી ત્યારે સ્ટુડન્ટ શૂન્ય અને નંબર લખવામાં ભૂલો કરતા હતા, એ શું હતું? એ છોકરાઓ જે એમનો પોતાનો રોલ નંબર છે એ લખવામાં ભૂલો કરતા હતા. હવે રોલ નંબર આની અંદર બધા આંકડાને છૂટા પાડવા પડે, પણ એ લોકો લખતા હતા 1008, 1023. તો ખરેખર એ રીતે ના લખાય. તો આજે એમને એ ખબર પડી, અને બારકોડનો જે ક્રમ નંબર આવે અને પોતાનો જે રોલ નંબર આવે, બંને સેમ હોવા જોઈએ. તો એમને એ બી આજે ખબર પડી. તો હવે બોર્ડમાં જશે પરીક્ષા આપવા તો એ ભૂલો નહીં કરે. એનાથી આમ એક મોટો ફાયદો થઈ ગયો. એટલે સ્કૂલમાં આવી એક્ઝામ હોવી જોઈએ ક્લિયર કરે. હેમ સર, તમે સુપરવિઝન કરતા હતા અને તમે મેથ્સના હેડ પર છો, તમારા સબ્જેક્ટને થોડુંક અમે સ્ટ્રેસ રિલીઝ કર્યો, કારણ કે બધાને મેથ્સનો જ ડર લાગતો હોય છે. તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? મને તો ખૂબ સારો એક્સપિરિયન્સ રહ્યો, કેમ કે આજનું પેપર બહુ ઇઝી હતું અને છોકરાઓ ઘણી મહેનત કરીને આવ્યા હતા, વાંચીને આવ્યા હતા, અને સારી સપ્લિમેન્ટરી લીધી. પુરવણી, એક્સ્ટ્રા પુરવણી પણ ઘણી લોકોએ લીધેલી છે. 4-4, 5-5 પુરવણી ભરેલી. એના ઉપરથી એવું લાગે છે કે એ લોકો ઘણી મહેનત કરીને આવ્યા છે. અને જે ડર લાગે છે કે પરીક્ષા પહેલા મેથ્સમાં લોકોને ડર હતો, હવે એ એક્ઝામ આપી એટલા માટે એનો જે ડર હતો એ ડર જતો રહેશે. એટલે કે ઘણું બધું એનાથી ફાયદો થઈ ગયો કે હવે ડર નીકળી ગયો. કારણ કે જ્યારે કોઈ સ્કૂલની વાત થતી હોય ને, અને ત્યારે જ્યારે રિઝલ્ટની વાત આવે તો ગુજરાતી વાળા ખુશ હોય, એસએસ વાળા ખુશ હોય, બધા બહુ હેપી હોય. એક જ ના મગજ પર ટેન્શન હોય, માથા પર ટેન્શન લાગે, અને એ છે મેથ્સ. તો આજે એમને તમે જોયું તો એના પણ મગજ પરથી પણ જાણે કે સ્ટ્રેસ થોડું ઓછું થઈ ગયું હોય. અહીંયા અમારા એક્ઝામ કમિટીના હેડ છે અમિત સર. તમે તો બહુ જ પંક્ચ્યુઅલિટીથી કામ કરો છો, તો આજનો એક્સપિરિયન્સ કેવો? આજનું જે પ્રી બોર્ડ એક્ઝામ, એ આમ જોવા જતા તમે આમ દરેક પરીક્ષા તો છે મહિનાથી તૈયારી કરીએ. પ્રી બોર્ડની પરીક્ષામાં શોર્ટ ટાઈમમાં ઘણું બધું કરવાનું થયું. અને મુખ્ય ઉદ્દેશ શું હતો કે વિદ્યાર્થીઓનો જે પહેલી વખત પરીક્ષા આપવા જાય છે ધોરણ 10માં, તો એમને જે મુખ્ય પુરવણી છે એમાં ઘણી બધી માહિતી ભરવાની હોય. તો એ માહિતી ભરવામાં વિદ્યાર્થીઓની ભૂલો થાય છે. તો એ ભૂલો ન થાય, અને જે એક્ઝામ, બોર્ડ એક્ઝામ, પેલો શબ્દ આવે છે બોર્ડ, પરીક્ષા તો સેમ જ છે, પેપર પણ એ જે ભણ્યા આખું વર્ષ એમાંથી જ આવવાનું, પણ એ જે પેલો બોર્ડ શબ્દ આવે ને એટલે એ લોકોને થોડું ટેન્શન હોય છે. મોટા ભાગે તમે જો વિદ્યાર્થીઓને આ ટેન્શન હંમેશા બધી સ્કૂલોમાં, એવું નથી કે કોઈ એક સ્કૂલની વાત. તો એ બોર્ડ શબ્દનો જે ડર છે ને, એ પ્રી બોર્ડ પરીક્ષાનું જે આયોજન કર્યું એને દૂર કરવા માટે હતું. સવારે જ્યારે વિદ્યાર્થીઓ આવ્યા ને, તો અમે જે વ્યવસ્થા કરી હતી એમાં એ જ રીતે કે એમના સીટ નંબર લખ્યા હતા, બ્લોક નંબર લખ્યા હતા, બ્લોક ફાળવવામાં આવ્યા હતા, અને જે રીતે બોર્ડમાં બેઠક વ્યવસ્થા હતી, અને જે રીતે એમને સપ્લિમેન્ટ્સ આપવાનું છે, સપ્લિમેન્ટની ભરવાની જે માહિતી, કે જે ખાસ કરીને બેઠક નંબર લખવામાં, જેવું અમારે એક સરે પણ કીધું કે ભાઈ બેઠક નંબર લખવામાં ભૂલો કરે છે, તો આપણે એને સુધારી કે ભાઈ કેવી રીતે લખવાનું. પુરવણીમાં જે બારકોડ સ્ટીકર છે એ કેવી રીતે લગાવવાનું છે, ખાકી સ્ટીકર છે એ કેવી રીતે લગાવવું, આ બધી માહિતી
જે એક્ઝામ કમિટીમાં આ બધી માહિતી આપવી બહુ જરૂરી છે. કમિટી હેડ તરીકે મારી જવાબદારી બને છે અને એ જવાબદારી મેં પ્રયત્ન કર્યો છે વધુમાં વધુ સારી રીતે એ પૂરી પાડી. અને જ્યારે 3 કલાકનું પેપર પૂરું થયું અને જ્યારે વિદ્યાર્થીઓ હસતા મોઢે બહાર આવ્યા ને, તો એ મને એવું લાગ્યું, અને અમારા જેટલા પણ ટીચર્સ છે જેમને મહેનત કરી છે આ કામમાં, મારા આચાર્યશ્રીના માર્ગદર્શન એમને સારું એવું આપ્યું કે આપણે આવું કરી શકીએ. તો એ જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને બહાર આવ્યા ને, અને એમને જે ડર હતો ને, એ ડર એમના જે સ્માઇલ, જે હસતા હતા ને, એમાં ખબર પડી ગઈ કે એમનો જે ડર છે એ દૂર થઈ ગયો. અને એ ખાતરી થઈ ગઈ હવે અમને કે બોર્ડની પરીક્ષામાં પણ એ લોકો આવું જ સરસ જ રીતે એમનું પેપર પૂરું કરીને આવશે. જે વિદ્યાર્થીઓ હજી સુધી જોયું નથી તો આ ખાકી કવર કહેવાય ને? હા, આ ખાકી કવર છે અને આટલા નાના બારકોડ આવે છે. એ બારકોડ એટલે આ તો 2 છે, એનું 1 કરવાનું. આ તમારે લગાવવાનું હોય છે. એટલે ઇન કેસ ના જોવું હોય તો જોઈ લો, એટલે તમને ખબર પડે કે લેફ્ટ સાઈડમાં શું આવે ને રાઈટ સાઈડમાં શું આવે. લેફ્ટ સાઈડમાં શું આવે છે? સેન્ટરની અંદર બારકોડ સ્ટીકર આવે હા, અને લેફ્ટ સાઈડમાં ખાકી સ્ટીકર આવે. ઓકે. એટલે આ રીતે તમારે લગાવવાનું હોય છે. આજે અમારો એક્સપિરિયન્સ તો બહુ જ સારો રહ્યો. મારી ટીમને કોંગ્રેચ્યુલેશન્સ કે અમે સખત મહેનત કરી અને 2-3 દિવસની અંદર જ એનું આયોજન કર્યું. અને 15 ડેઝ બેક જે સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ થોડું એવરેજથી ઓછું હતું, એ લોકોએ સખત મહેનત કરી છે. સો નાઉ વી આર વેઇટિંગ ફોર ધ રિઝલ્ટ કે હવે અમને અમારું રિઝલ્ટ કેવું મળે છે. જેવું પણ મળે એનો વાંધો નથી, પણ આજે જે એક્ઝામનો ફિયર અને જે ફોબિયા ગયું એનાથી વી આર વેરી હેપી. અને અમારા બોર્ડમાં જેટલા પણ સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી રહ્યા છે, આપણે બધા એમને બેસ્ટ વિશિસ કહીશું કે વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ. શાંતિથી એક્ઝામ આપો, ટાઈમ આપો, ગભરાવાની કોઈ જરૂર નથી, ડરવાની કોઈ જરૂર નથી. રિલેક્સ થઈને એક્ઝામ આપો, તમારા 100% આપો, બાકીનું ઉપરવાળા પર છોડી દો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પરમાર દ્રષ્ટિ અને હું ભણું છું ધોરણ 10માં. આજે અમારા સ્કૂલમાં પ્રી બોર્ડ્સ એક્ઝામ લેવાઈ, જેનાથી અમને અનુભવ થયો કે જ્યારે અમે એક્ઝામ આપવા જઈશું તો કોઈ ક્વેરી નહીં રહે. કેવી રીતે પુરવણી ભરવાની, એમાં શું ડિટેલ્સ લખવાની, એ બધી માહિતી અમને આપવામાં આવી, જેથી અમને ત્યાં જઈને કોઈ ક્વેરી કે કન્ફ્યુઝન ના રહે. અને આ માર્ક હતી 80 માર્કનું પેપર હતું, જેથી અમને બોર્ડ જેવો જ અનુભવ થયો. તો થેન્ક યુ સો મચ મારા ઓલ ટીચર્સ કે તેમણે અમને આ એક્સપિરિયન્સ કરાવ્યો. થેન્ક યુ. આજે અમારી શાળા ઉમા વિદ્યાલયમાં પોસ્ટ પ્રિલિમનું એક એક્ઝામ હતી, જેમાં અમે ગણિતનું પેપર આપ્યું. એમાં અમારો અનુભવ ખૂબ જ સારો હતો. જેમ કે અમારા જે ગઈ વખતે એક્ઝામ હતી 80 માર્ક્સની, એવી રીતે જ આ વખતે પણ અમે 80 માર્ક્સની એક એક્ઝામ આપી, જેમાં અમને બોર્ડ જેવો જ અનુભવ થયો. અને સેમ એવી જ રીતે અમને એક્ઝામ અપાવડાવી, જેવી રીતે અમને બોર્ડમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે અને બધી ક્વેરી સોલ્વ કરાવી દીધી. અને તે જ રીતે અમારું પેપર ખૂબ જ સારું ગયું છે અને આ ખૂબ જ સારો અનુભવ હતો. જય શ્રી કૃષ્ણ. મારું નામ ગોહિલ જીનલ છે. હું ઉમા વિદ્યાલયમાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં પ્રી બોર્ડ એક્ઝામ્સ હતી, જેનાથી અમને ખબર પડી કે અમારે જઈને પુરવણીની અંદર કેવી રીતે બધી ડિટેલ્સ ભરવી. જેમ કે મારો બેઠક નંબર હોય એ મારે આંકડામાં કેવી રીતે લખવો, પછી શબ્દોમાં કેવી રીતે લખવો, પછી વર્ગની બહાર મતલબ મારી સીટ છે એ ક્યાં છે, કયા બ્લોકમાં છે, તે ત્યાં કેવી રીતે જવું તે અમારી શાળાની બહાર કાગળમાં લગાવેલું હતું, જેથી અમને જાણ થઈ કે અમારે કયા બ્લોકમાં જઈને બેસવું અને કઈ સીટ નંબર છે અમારો. પુરવણીની અંદર બારકોડ સ્ટીકર્સ કેવી રીતે લગાડવા, વોર્નિંગ બેલ પડે ત્યારે જે ખાકી કલરનું સ્ટીકર આવે તે કેવી રીતે લગાડવું, તે પણ અમારા ટીચર્સ દ્વારા અમને શીખવાડવામાં આવ્યું છે. ત્યારબાદ પુરવણીની પાછળ જે સૂચનાઓ આપી છે તે ધ્યાનથી વાંચવી, તેના માટે પણ અમને જાણકારી આપવામાં આવી છે. તો થેન્ક યુ સો મચ મારા ઓલ ટીચર્સ કે તમે અમને આટલી સારી જાણકારી આપી, જેથી અમે ત્યાં જઈને કન્ફ્યુઝ ના થઈએ અને અમારો ટાઈમ ત્યાં જઈને વેસ્ટ ના થાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે પટેલ હેતસી. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. આજના અમારી આ એક્ઝામમાં અમને શીખવવામાં આવ્યું કે અમારું પેપર કેવી રીતે લખવું, પુરવણીમાં કેવી રીતે ડિટેલ્સ ભરવી, પુરવણીને કેવી રીતે આપણે સહી કરવી, પુરવણીમાં અંકો કેવી રીતે લખવા, તે આપણને શીખવવામાં આવ્યું. અને અમારું જે આ પેપર હતું એમાં અમને એક્સપિરિયન્સ થયો કે અમારી બોર્ડ એક્ઝામ એકદમ સહેલી હોય છે અને અમે ખામખા છે ને બોર્ડ એક્ઝામ માટે ડરતા હોઈએ છીએ. મારું નામ બારિયા ઉર્વશી છે. હું ધોરણ 10 અભ્યાસ કરું છું. આજે અમારી શાળામાં બોર્ડ જે અમારે
એક્ઝામ લેવાઈ હતી અને હું આટલા દિવસથી બીમાર હતી. મને કોઈએ કીધું પણ નહોતું કે આજે એક્ઝામ છે એવું મેથ્સનું. તો મને ખાલી એક જ દિવસ મળ્યો હતો પ્રિપેર કરવા માટે. તો પણ મારું આજનું પેપર બહુ જ સારું ગયું છે. અને મેડમ અને સરે અમને બોર્ડમાં કેવી રીતે પેપર લખવું અને કેવી રીતના આવી શકે, પછી તેના પર બારકોડ પેપર અને ખાખી સ્ટીકર કેવી રીતે લગાવવું, પછી લાસ્ટ મિનિટમાં કેવી રીતે બધું કરવું અને બધી ઇન્ફોર્મેશન લખવી, તે બધું અમને શીખવાડ્યું. થેન્ક યુ. હેલો એવરીવન, મારું નામ સુથાર પિયુષ છે અને અમે બધા 3 મહિના માટે બીએડની ઇન્ટર્નશિપ માટે આવ્યા છીએ. તો આજે અમારી સ્કૂલમાં ઉમા વિદ્યાલયમાં પ્રી બોર્ડ ટેસ્ટ લેવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓના મનમાં રહેલા ઘણા બધા પ્રશ્નો અને તેનો ઉકેલ કે કઈ રીતે બોર્ડની એક્ઝામ લેવાય છે, શું થતું હશે, એ બધા જ પ્રશ્નોનું નિરાકરણ અહીંયા આજે કરવામાં આવ્યું. કે કેવી રીતે બારકોડ સ્ટીકર લગાવવામાં આવશે, કેવી રીતે તમારે રોલ નંબર લખવાનો છે, કઈ રીતની બધી પ્રોસેસ છે એ આજે શીખવામાં આવી છે. અને થોડા ઘણું હવે મારા બીજા બીએડના ઇન્ટર્ન્સ કહેશે એ વિશે. મારો પણ આ બહુ જ એક યુનિક અનુભવ રહ્યો છે કે મેં પહેલી વાર આ રીતે આવી સ્કૂલમાં કોઈ સ્કૂલમાં જોયું. જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું હોય છે કે એ લોકોને સારો એવો કન્ટેન્ટ ને સબ્જેક્ટ નોલેજ તો હોય જ છે, પણ પહેલી વાર જ્યારે લોકો બોર્ડની એક્ઝામ આપતા હોય છે ત્યારે લોકો ગભરાટ હોય છે, ફિયર હોય છે, જેના કારણે લોકો એમને જે યાદ હોય છે એ બધું ભૂલી જતા હોય છે. તો આવા કે એક મોક ટેસ્ટ ટાઈપ આ મળે છે એમને, તો વિદ્યાર્થીઓને એ લોકોને યુઝ ટુ રહે છે, એ લોકોને ખાસ એવી જાણકારી મળે છે. થેન્ક યુ. બસ.